આપણે ચોકલેટ બનાવી છે. ચોકલેટ ડિઝાઇન ચોકલેટ ટાઈપની, ચોરસ બને અને ષષ્ટકોણ આકાર બનાવીએ તો ષષ્ટકોણ આકાર બને. તો આ રીતે આપણે ચોકલેટ બનાવી શકીએ. તો કેવી રીતે બનાવી શકાય જોઈએ. પ્રથમ એક લંબચોરસ કાગળ લેવાનો. કાગળ લીધા પછી એને ડબલ વારવાનો. કાગળ આપણે આ ડબલ વારી દીધો. ડબલ વાર્યા પછી વચ્ચે જગ્યા છે ને ઘેર પાડીને ત્યાં બંને બાજુ લઈ જવાની. આ રીતે આ બંને બાજુ લયા પછી આ બંને બાજુ ભેગી કરવાની. આ રીતે ભેગી કર્યા પછી આ બાજુ છે ને એ ઉપર લઈ જવાની. એ રીતે આ બાજુ પણ ઉપર લઈ જવાની. ઘેર પડી ગઈ. ઘેર પડી ગઈ ને પછી કાગળ ઊંધો કરીને આ જે ઘેર પડીને એથી કાગળ વાળીને ઉપર લઈ જવાના. રીતે આ છે ને એ પછી વચ્ચે લાવવાની એને. આ રીતે હા જો પછી કાગળને ડબલ કરી દેવાનો. આ રીતે કાગળ થઈ ગયું. જુઓ કમ્પ્લીટ. આ રીતે કાગળ થઈ ગયો. આ એક ભાગ ખોલી નાખ્યો. ખોલ્યા પછી આ ભાગ છે ને વચ્ચે લઈ જવાનો. આ રીતે આ ભાગ છે ને એ પણ વચ્ચે લાવવાનો. આ રીતે પછી એ રીતે આ બાજુ આ ભાગ ઉપર લઈ જવાનો. બોલ્યા પછી આ બંને બાજુ છે ને પછી વચ્ચે લાવવાની. આ રીતે લાવવાની. હવે આ ભાગ છે ને અહીંથી કાગળ આખો પાછળ વાળવાનો. આ રીતે એવી રીતે આ ભાગ છે ને એ અહીંથી પાછો વાળવાનો. અહીંથી વાળી દેવાનો. પછી એને કાગળ ખોલી નાખવાનો. પછી આ બાજુ છે ને બે બાજુ અહીંથી લેવાનું. આટલા સુધી 300 ભાગ લેવાનો આવે. એ રીતે આ બાજુ ભાગ. એવી રીતે આ ભાગ લેવાનો. નિશાની છે ને ત્યાંથી પાછો ભાગ. આ ભાગ વાળી દેવા. એટલે થોડુંક ફ્રાય પર મૂકી દેવાનું. અહીંયા આપણે ફ્રાય પર મૂકીને તો કાગળ એકદમ સીધો થઈ જાય અને ખુલે નહીં. આ રીતે ચોકલેટ બની જાય. બને ને એ રીતે. જો કાગળ કમ્પ્લીટ ફૂંકાશે કાગળ એટલે કમ્પ્લીટ થઈ જશે. આ ચોકલેટ જો આ રીતે. તો આવી રીતે આપણે ચોકલેટ બનાવી શકીએ.